Hello, good morning, my dear friends. Myself Jayanti Surya, and today let's go ahead with the lesson The Human Robot. કે હાલના દિવસોમાં માણસની જગ્યાએ રોબોટ આવવા માંડ્યો છે. તમે અહીં આપણે આગળ જોઈએ આ લેસનમાં. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. જે વ્યક્તિ છે તે અંદર જાય છે એમ દુકાનમાં, તો પેલો એને સેલ્સમેન છે એને એમ આવકાર આપે એમ હાસ્યથી, એમ સ્માઇલિંગ ફેસ સાથે. અને જ્યાં પેલો એક રોબોટ મૂક્યો છે એનો કલર છે મેટાલિક બ્લુ, એટલે જુદા જુદા કલરનું હોય છે. આજકાલ બહુ બધા જુદા જુદા શેડ્સ હોય છે, જેમાં આ રોબોટનો કલર છે મેટાલિક બ્લુ એવું. તો this one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. તમે વિચાર કરી લો કે આ કેટલો પરફેક્ટ રોબોટ છે, અને એ શું કરી શકે તે જુઓ. એને એવી રીતના એનો કાર્યક્રમ એનો બનાવેલો છે, એનો પ્રોગ્રામ કરેલો છે એ કે એ કેવા કામ કરી શકે, જેવું કે હાઉસ હોલ્ડ ક્લિનિંગ, ઘરમાં જે સફાઈ કરવાની હોય તો એ કરી શકે. પછી અરેન્જિંગ, કંઈક વસ્તુની ગોઠવણી કરવાનું હોય તો કરી શકે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, હવે સુપરમાર્કેટનો સમય છે, હવે તો જમાનો બદલાઈ ગયો છે, તો એમાંથી કોઈ વસ્તુ કલેક્ટ કરવાની, કે આ વસ્તુ લેવાની ભેગી કરવાની, તે પણ એ કરી શકે છે. ટેન્ડિંગ ધ લોન, એટલે પેલું ઘાસ કાપવાનું કે વગેરે એ પણ કરી શકે. મેઇલિંગ લેટર્સ, કોઈને લેટર મેઇલ કરવો હોય, ઈમેલ જેને કહેવાય, તો એ પણ કરી શકે. અને એટલું જ નહીં, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. તમે વિચાર કરી લો, તમે ટીવી પર કયા કાર્યક્રમ, કયા ન્યૂઝ ચેનલ કે કઈ ચેનલના ન્યૂઝ તમને વધારે પસંદ છે, તો એ પણ સિલેક્ટ કરીને એનું પણ આયોજન કરી નાખે કે આ ટાઈમે તમારે આ પિક્ચર, આ ન્યૂઝ જોવાના છે. હવે આ વસ્તુ મશીન, એટલે કે ધ હ્યુમન રોબોટ્સ છે, આ જે બ્લુ કલરનો, જે મેટાલિક બ્લુ કલરમાં જે રોબોટ છે તે કરી શકે. તમે વિચાર કરી લો. ધ સેલ્સમેન પોઝડ ફોર અ બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. હવે આટલું બધું કામ કરી શકે, આટલું બધું સરસ, કે આવું બધું કરી શકતો હોય, તો પછી હવે પેલો સેલ્સમેન હો જરાક થોઈબો શ્વાસ લેવા માટે બધું જ કરી શકેલા. આપણને આશ્ચર્ય થાય છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આમાં એક જ વસ્તુ, રિમોટ, બસ તમારે એના પરથી કમાન્ડ આપી દેવાનો, એટલે એ વસ્તુ એની જાતે કરશે. એટલે આગળ પેલો વ્યક્તિ છે તે પૂછે છે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. પેલા પ્રેમ ચોપડાએ, જે ગ્રાહક છે તેણે કહ્યું કે તમારો કહેવાનો મતલબ આવું કંઈક થાય છે કે હું ઘરે બેઠા બેઠા હું કમાન્ડ આપી શકું અને માર્કેટમાં જઈ શકું, સિટીમાં, અને કંઈ વાંધો નહીં આવે એમ, એવું કંઈ? એવો પ્રશ્ન પૂછ્યો. હવે આશ્ચર્ય થાય ને માણસને કે આવું બધું ખાલી ઘરમાં, ઓફિસમાં બેઠા બેઠા જો થઈ શકતું હોય તો કેટલું ખતરનાક કહેવાય. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. એટલે પેલા સેલ્સમેને કહ્યું કે ભાઈ એની અમુક મર્યાદા છે, અમુક ત્રિજ્યા છે, કે એટલા એના વિસ્તારમાં રહીને તમારે એને ઓર્ડર આપવો પડે કે ઓપરેટ થઈ શકે આ, બરાબર છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. બરાબર છે. અને આનું નામ આપેલું છે રામસિંગ તરીકે ઓળખાય છે. અને એનું કંઈક કોડ વર્ડ કે એવું હોય તો એનો નંબર છે 070. આવું પેલા સેલ્સમેને પ્રેમ ચોપડાને સમજાયું. પ્રેમ ચોપડા નોડેડ, એટલે
પ્રેમ ચોપડાએ એનો ઈશારો કર્યો, હા બરાબર છે, એવી રીતના આપણે હલાવીને માથું કે હા ભાઈ હા બરાબર છે તારી. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. એટલે પેલા જે સેલ્સમેન છે તેણે શું કર્યું, એ કઈ રીતના કાર્યરત થાય છે, એ કેવી રીતના પકડ રાખે છે, એ હલનચલન કઈ છે, ટૂંકમાં એના જે જુદા જુદા ફંક્શન છે ને એ કાર્ય કરવા માટેનું એનું જે પ્રોગ્રામ છે ને તે એને સમજાયું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. અને એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે મશીન છે તો એ બધી જ બહુ જ ક્રમબદ્ધ રીતે અને એનું જે ફિક્સ ફંક્શન છે એ રીતના એ કરે છે. એને કામ કહેલું હોય, શીખવવામાં આવેલું હોય, મશીનમાં જે રીતના ફિટ કરેલું તે રીતના કરે. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે પેલો જે ગ્રાહક છે પ્રેમ ચોપડા, તેને સંતોષ થયો કે હા ભાઈ બરાબર છે, આ બધું જ જો એ કરી શકતું હોય તો એને સંતોષ થયો છે કે ભાઈ ઓકે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsingh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. હવે સેલ્સમેન એટલે સેલ્સમેન, એ માણસ બહુ જ સરસ હોશિયાર હોય છે અને એ બહુ જ ચતુરાઈપૂર્વક ગ્રાહકને સમજાવે. તો અહીંયા પણ પેલો ભાઈ સમજાવે છે એને કે મારે તમને કેવું જ જોઈએ ભાઈ, શું કે ભાઈ ઓલ રોબોટ્સ એન્ડ એટેન્ડ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કે બધા જ રોબોટ્સ છે ને એને જે કામ આપેલું છે, એનું જે ડિસિપ્લિન એને જે પાડવાનું છે એ બધું પાડે જ છે એમ. અને રામસિંગ આ જે રોબોટ છે તેનામાં આ વસ્તુ ઇનબિલ્ટ છે, એટલે એની જે સિસ્ટમ છે તેમાં જ એ વસ્તુ નાખવામાં આવેલી છે. અને એના 3 સિદ્ધાંતો છે એમ કે આ રામસિંગ જે રોબોટ છે તેના શું સિદ્ધાંતો છે કે આ જે છે રામસિંગ નામનું જે રોબોટ છે તે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એનો જે માસ્ટર છે, એનો જે માલિક છે એ કહી તેમ કરશે, એને સામું નહીં થાય, બરાબર છે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે બીજા કોઈ અન્ય હ્યુમન એટલે કે માણસો છે તો એ માણસ કે વ્યક્તિને એ નુકસાન નહીં કરશે. અને ત્રીજું, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એને પોતાને પણ કંઈ નુકસાન નહીં થવા દઈએ. સમજી લો, આ વસ્તુ અગત્યની છે. તો આ 3 એના સિદ્ધાંતો છે આ રામસિંગના અંદર જે એ લોકો એ નાખે છે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પહેલો જ જે સિદ્ધાંત છે રામસિંગમાં ઇનબિલ્ટ કરેલો, એનાથી જ બહુ ઇમ્પ્રેસ થઈ ગયો. સાલું આ કેવું, કેટલું સરસ. શું હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. અને પછી બીજા જે રોબોટ હતા તેના પર ધ્યાન હું નહીં આપ્યું. આ પહેલા નિયમથી જ એ ઇમ્પ્રેસ થઈ ગયો પ્રેમ ચોપડા. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ટુ સેલ deed and contract of no misuse of the robot. He nodded delightedly. એટલે એણે બહુ જ આનંદથી એને ઈશારો કર્યો કે ઓકે આ ડીલ આનું ફાઇનલ એમ. કારણ કે એનું જે કાર્ય છે એનાથી એ બહુ ખુશ થઈ ગયો. એટલે એણે નક્કી કરી દીધું કે ઓકે આ આપણે લેવાનું કોન્ટ્રાક્ટ એણે કરી દીધો કે ભાઈ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, એનો મિસયુઝ નહીં થાય રોબોટનો, આપણે ડીલ કરી દઈએ એનું. He had now got a servant and an accomplice. એટલે જેવું એણે આ રોબોટનો સોદો કર્યો એટલે એને ખબર પડી, એટલે એણે કહી દીધું કે ભાઈ હવે આ મારો એક નોકર છે અને એક મારું સાધન છે કે જે મારા કહ્યામાં રહે, મારા તાબામાં રહે, કે હું જે કહું એ રીતના એ ફોલો કરશે. એટલે પ્રેમ ચોપડા બહુ જ પોઝિટિવ થઈ ગયો અને એને એમ થયું કે આ વસ્તુ આપણે બરાબર છે, આ લેવાનું છે. Okay, so my dear friends,